નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારું કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર સેવા સદન સંચાલિત માં શારદા ભવન ખાતે યોજાતી મિટિંગોમાં પાલિકા દ્વારા ભાડું વસૂલ કરાયું છે કે કેમ? જહાંગીર ખાન પઠાણ વિપક્ષના નેતા. ગણેશ મંડળ દ્વારા પત્રકારો સમક્ષ અંકલેશ્વર નગરપાલિકાના વિપક્ષના નેતા જહાંગીર પઠાણ સામે કેટલાક આક્ષેપો કર્યા છે. અંકલેશ્વરમાં ગણેશ મહોત્સવ દરમિયાન કોઈ સમસ્યા નડે તો તેનું નિરાકરણ લાવવા માટે ગણેશ મંડળની સ્થાપના કરવામાં આવી છે. જો કે મંડળની શારદા ભવનમાં મળેલી બેઠકને લઈને વિવાદ સર્જાયો છે. પાલિકાના વિપક્ષના સભ્ય જહાંગીર ખાન પઠાણે 8મી ઓગસ્ટે કરેલી એક અરજીથી વિવાદનો મધપૂડો છંછેડાયો છે. મુખ્ય અધિકારીને કરેલી અરજીમાં તેમણે જણાવ્યું છે કે શારદા ભવન હોલનો વગર ભાડે અને વગર પરવાનગીએ ઉપયોગ થયો હોય તેની તપાસ કરી વપરાશકર્તાઓ પાસેથી અથવા તો જવાબદાર અધિકારીઓ પાસેથી રકમ વસૂલ કરવા માટે જણાવાયું હતું. આ અરજીઓ પહેલા જ શારદા ભવન હોલમાં ગણેશ યુવક મંડળોની બેઠક મળી હોવાથી વિપક્ષી સભ્ય હિન્દુ સમાજના નિશાના પર આવી ગયા છે. ગણેશ યુવક મંડળોએ આક્ષેપ કર્યો છે કે તેમની બેઠક બાદ જ અરજી આપવાનું કારણ કોમી વૈમનસ્ય ફેલાવવાનું હોઈ શકે છે. ગણેશ મંડળના પ્રમુખ પ્રતિક કાયસ્થે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે અરજીમાં જણાવ્યા અનુસાર અગાઉ 15 થી 20 વખત હોલ વગર ભાડે દુરુપયોગ કર્યો છે, તો જે તે વખતે કેમ તેણે અરજી ના કરી? હવે જ્યારે ગણેશ મંડળની બેઠક યોજાઈ ત્યારે જ કેમ અરજી કરી છે? તેઓ આ બાબતે સ્પષ્ટતા કરે તેવી અમારી માંગ છે. તો આ જ મુદ્દે વિપક્ષી નેતા જહાંગીર પઠાણે સોશિયલ મીડિયા થકી જણાવ્યું હતું કે મેં અંકલેશ્વર ગણેશ સમિતિ કોઈને ધર્મ કે મંડળને ઉદ્દેશીને અરજી નથી કરી. અગાઉ પણ બિરસા મુંડાજીના હોલ વખતે પણ આવું જ કૃત્ય કરી અને અમને બદનામ કરવાની કોશિશ કરવામાં આવી હતી. મારી અરજી કોઈ ધર્મ કે મંડળના વિરુદ્ધમાં નથી. પાલિકામાં ભાજપ સત્તાધીશોની આંતરિક લડાઈમાં અમને ખોટી રીતે બદનામ કરવામાં આવી રહ્યા છે. રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર. આજની પ્રેસ કોન્ફરન્સમાં ટૂંકી નોટિસમાં મીડિયા મિત્રોને અંકલેશ્વર ગણેશ સમિતિએ બોલાવ્યા હતા અને હાજર રહ્યા હતા. એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તારીખ 28/7/2024 ના રોજ એક આવનારા ગણેશ ઉત્સવનો તહેવાર સારી રીતે ઉજવાય એ માટે એક ગણેશ સમિતિની રચના કરવામાં આવી હતી અને એ 28/7/2024 ના રોજ એની પહેલી મિટિંગ યોજવામાં આવી હતી. તેમાં લોકોનો પ્રશ્ન ઉકેલાઈ જાય અને તહેવાર સારી રીતે ઉજવાય એના માટેની એક મિટિંગ હતી. એ મિટિંગ અંકલેશ્વરના જે જવાબદાર આગેવાન છે એમને અમે કહ્યું હતું ને એમને અમને અરેન્જ કરાવી આપ્યું હતું. એ માટે અમે એમનો આભાર પણ માન્યો હતો. પરંતુ એ જ દિવસે વિપક્ષના નેતા જહાંગીર ખાન પઠાણે નગરપાલિકામાં એક અરજી કરી હતી કે ગત 15 થી 20 પ્રોગ્રામ નગરપાલિકાના હોલ શારદા ભવન ખાતે કર્યા છે, એમની વસૂલાત કરવામાં આવ્યા અને એમને સ્પષ્ટ લખ્યું પણ હતું કે અંદર મીડિયામાં પ્રસારિત સમાચાર થયા છે. માટે 15 થી 20 પ્રોગ્રામમાં અમારો પણ એક પ્રોગ્રામ હતો અને મીડિયામાં અમારા સમાચાર પ્રસિદ્ધ થયા પણ હતા. માટે એમને સીધી ચેલેન્જ ગણેશ સમિતિ પર કરી હતી. માટે અમે એ માટેની અરજી માટે અમે નગરપાલિકામાં એક અરજી લખી હતી કે આ તારીખમાં જે વિપક્ષના સભ્ય નેતા છે જહાંગીરભાઈ, એમને જે અરજી કરી છે એ અમને લેખિતમાં અમે રજૂઆત કરીને માંગી હતી કે ભાઈ અમને આપો. તો એ લોકો આપવામાં અસમર્થ રહ્યા હતા અને આપી ન હતી અને લોકમુખે એવી ચર્ચા હતી કે આ અરજી ફાડી નાખી છે. માટે એની તપાસ થવી જરૂરી છે, ગંભીર મુદ્દો છે. બીજું કે આ હોલનો વિરોધ કર્યો, પ્રજાના ટેક્સથી બનેલો છે આ હોલ, તો અમે એનું ભાડું ચૂકવવા પણ તૈયાર છે. પરંતુ આ હોલની જો આટલી ચિંતા હોય તો 8 નંબરમાં જે અમે જીત્યા છે એમાં ઘણા બધા પ્રશ્નો બાકી છે. રોડ, રસ્તા, ગટર, જો એમનું એને ધ્યાન આપવું જોઈએ, નક્કી આ હોલ બાબતે એક ધાર્મિક કાર્યક્રમ થતો હોય ત્યાં એમને અડચણ ઊભી કરવી જોઈએ. બીજું કે એમને વોર્ડ નંબર 8ના રહીશોની ચિંતા હોવી જોઈએ. એમના ઘણા વિસ્તારમાં બ્લોક, રસ્તા બધું બહુ બાકી છે. કામ લોકો હાહાકાર પોકારી ગયા છે. પરંતુ એમની નગરપાલિકાના ચોપડે જહાંગીર પાર્ક કરીને એમને પોતાની એક સોસાયટી ચોપડે વટાવી છે. એમાં ફક્ત એમનું જ મકાન છે. એમના જ કમ્પાઉન્ડમાં નગરપાલિકાએ લાખો રૂપિયાના ખર્ચે બ્લોકો નાખ્યા છે, સ્ટ્રીટ લાઇટો છે. તો શું અમે નગરપાલિકાને પણ પૂછવા માંગીએ છીએ અને સત્તાધીશોને બી પૂછવા માંગીએ છીએ શું એમના
કમ્પાઉન્ડ કે જે તે સોસાયટી છે એમાં કેટલા મકાન છે અને એમની વસૂલાત એના વેરાની વસૂલાત કરવામાં આવે છે. બીજું કે આ વિપક્ષના નેતાએ અગાઉ આદિવાસી સમાજ વિશે પણ ટિપ્પણી કરી હતી, માટે એની માનસિકતા ધરાવે જ છે પહેલાથી, એ પણ એક મુદ્દો બન્યો હતો. અને હમણાં હું મુસ્લિમ સમાજને કહેવા માંગુ છું કે મુસ્લિમ સમાજે આ પવિત્ર ધર્મમાં આવા માણસો ઉશ્કેરવા વાળા હોય છે, માટે આમનાથી પણ ચેતવું જોઈએ. મુસ્લિમ ધર્મનો અંકલેશ્વર ગણેશ સમિતિ કોઈ પણ જાતનો વિરોધ કરતી નથી, એનું પણ નોંધ લેવી જોઈએ. માટે અને બીજા રાજકીય પક્ષોએ બી ભાજપ હોય, કોંગ્રેસ હોય, આમ આદમી પાર્ટી હોય, એ લોકોએ પણ આ પ્રકારના નેતાઓને ટિકિટ આપતા પહેલા વિચારવું જોઈએ. આવા માણસો સમાજમાં લોકોનું કામ કરવા કરતા લોકોના ધર્મનું પોતપોતાનું લોકો કામ કરી રહ્યા, તેમાં અડચણ ઊભું કરી રહ્યા છે. માટે આગળની પણ આ વિપક્ષના નેતાની ઘણી એવી માહિતી છે, અમે માંગવાના છે. અને આ વિપક્ષના સભ્યએ જે આ રીતનું વર્તન કર્યું છે એના માટે ગામમાં કોમી એકતાનો જે માહોલ સારી રીતે ચાલી રહ્યું છે એમાં પણ ભંગાણ કરવાનું કાર્ય કરી રહ્યું છે. માટે આવા નેતાઓથી હિન્દુ અને મુસ્લિમ બંને સમાજે ચેતવાની જરૂર છે. અને જો હું વિપક્ષના સભ્યને અંકલેશ્વર ગણેશ સમિતિના પ્રમુખ તરીકે કહેવા માંગુ છું કે તમે જો ગણેશ સમિતિનો વિરોધ ન કર્યો હોય તો મીડિયાના માધ્યમે કે પછી સોશિયલ મીડિયાના માધ્યમે તમે તમારી પ્રતિક્રિયા આપીને જાહેર કરો. અને અગર તમે જો ગણેશ સમિતિનો વિરોધ સીધો કર્યો જ છે, તમે તમારી વાત પર અડગ રહેવાનો જ છો, તો તમે એની પણ એક જાહેર કરો તો આ લોકોને ખબર પડે